ખેડા શહેરના વિસ્તારમાં પાણી ત્રીજા દિવસે પણ યથાવત, અમુક વિસ્તારોમાં તો 3 થી 4 ફૂટ પાણી ભરાયા. ખેડા શહેરમાં શેઢી નદીના પાણી હાલમાં ઇન્દિરાનગરી, શાંતિનગર, સુકૂન પાર્ક, એચ.એન.ડી. પારેખ સ્કૂલ પાસે, સરદાર ચોક, બસ સ્ટેન્ડ પાસે, શાલીમાર નગર સહિતના વિસ્તારમાં નદીના પાણી યથાવત છે, જેના કારણે પ્રજા મુશ્કેલીમાં છે. અમુક વિસ્તારોમાં તો 3 થી 4 ફૂટ પાણી ભરાયા છે, જેના કારણે પ્રજાના મકાનમાં પાણી ઘૂસતા ઘરવખરીને પણ મોટું નુકસાન થયું છે. તો વળી બજારમાં પાણી ભરાતા વેપારીઓના માલ સામાનને પણ નુકસાન થયું છે. ખેડામાં નદીના પાણીએ આ વખતે પ્રજાને ભારે મુશ્કેલી પડી છે. દર વખતે ખેડામાં નદીના પાણી આવે છે, પરંતુ આ વખતે લાંબા સમય સુધી પાણી ભરાઈ રહ્યા છે, જેના કારણે પ્રજાની હાલત કફોડી બની ગઈ છે. મકાનમાં પાણી ઘૂસી જતા ઘણું નુકસાન થયું છે, તો ખાવા પીવાની સમસ્યા પણ સર્જાઈ રહી છે. આજે પણ ટ્રેક્ટર મારફતે ઘણા નીચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતર કરવા માટે યુવાનો કામે લાગ્યા હતા. ખાસ કરી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોની હાલત ખૂબ જ કફોડી છે. વરસાદ બંધ છે, પરંતુ નદીના પાણીએ શહેરમાં ભરાયા છે. માતર તાલુકાના સંઘાણામાં નદીના પાણી છેલ્લા 3 દિવસથી લોકોના મકાનમાં ઘૂસી ગયા છે. સંધાણાના ઇન્દિરાનગર વિસ્તાર, ભાગોળ વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા છે. આજે આ પાણી થોડા ઉતર્યા છે, પરંતુ સંપૂર્ણપણે ઉતર્યા નથી. હજુ જનજીવન રાબેતા મુજબ થયું નથી. શ્રમજીવીઓની હાલત ખરાબ બની ગઈ છે. બ્યુરો રિપોર્ટ, નરેશ ગનવાણી, હાલાર એક્સપ્રેસ ન્યૂઝ.